નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષય ધોરણ 6 ભણવાના છીએ. આપણે આગળના વિડીયોની અંદર ત્રીજો પાઠ જે છે લેખનમ, એની અંદર આપણે કઈ રીતે બધા જે વર્ણમાળાના જે સ્વર અને વ્યંજન છે એ આપણે જાતે લખવા, એ કઈ રીતે લખવા એ આપણે શીખ્યા હતા. તો હવે આપણે એના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબને સમજીશું. તો સૌથી પહેલાં આપણે જે વર્ણમાળાના જે વર્ણો, સ્વર અને વ્યંજનો લખતા શીખ્યા હતા એનું એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ. મેં તમને કીધું હતું એ વસ્તુ યાદ રાખવાની છે કે આમાં જે વ્યંજનો જે છે એના દરેક વ્યંજનના છેડે આપણે એને એવું કહીએ કે એક ગુજરાતીમાં એવું કહેવાય કે ખોડો શબ્દ એમ, અને સંસ્કૃતમાં એવું કહેવાય કે હલંત આવે છે. તો આ હલંત એ દરેક વ્યંજનના છેડે આવે છે, સ્વરના છેડે આવતા નથી. એ ખાસ યાદ રાખવાનું છે. જો મેં કહેલું એમ કે સંસ્કૃતની જે સ્વર અને વ્યંજન છે, સંસ્કૃતનું ભાષાનું જે લખાણ છે એ મોટા ભાગે હિન્દીના જેવું જ છે. થોડો એમાં ફેરફાર આવે છે. એ ક્યાં આવે છે એ આપણે સમજીએ. ચાલો, સૌથી પહેલાં છે ક, પછી ખ, પછી છે ગ, પછી છે ઘ, અને પછી એક શબ્દ આવે છે જે આપણે હિન્દીમાં ને એમાં નથી આવતો, એને કહેવાય છે અંગ. શું કહેવાય છે? અંગ. પછીનો છે ચ, એના પછીનો છે છ, એના પછી છે જ, એના પછી અહીંયા જબલાનો જ આપણે જે ગુજરાતીમાં લખીએ છીએ એ જ છે. એના પછી છે ય, જે ટપાલીના ટની આગળનો જે શબ્દ છે એને ય કહેવામાં આવે છે. પછી છે ટ, પછી ઠ, પછી છે ડ, એના પછી છે ઢ, એના પછી છે ણ, પછી છે ત, પછી ત્રીજી લાઈનમાં પહેલો છે થ, એના પછી છે દ, એના પછીનો છે ધ, પછી છે ન, પછી છે પ, એના પછી છે ફ, પછી છે બ, અને એના પછી ભ. આગળ જોઈએ. પછી આગળ છે મ, એના પછી છે ય, એના પછી છે ર, એના પછી છે લ, પછી વ, પછી શ, પછી અહીંયા શ અને સ, અને આ છે હ. તો અહીંયા સુધીના વ્યંજન છે. હવે આપણે સ્વર જોઈએ. તો સ્વરમાં છે સૌથી પહેલું અ, પછી આ, પછી ઈ, પછી મોટો ઈ, પછી ઉ, પછી મોટો ઉ, પછી રૂ અને મોટો રૂ. અહીંયા હવે તમે જો આપણે ગુજરાતીમાં કે એ બારાક્ષરીના જે સ્વરો હોય એમાં અને આવે છે, આમાં એ આવતું નથી. એ યાદ રાખવાનું છે. ઓકે. પછી છે લ, પછી છે એ, પછી છે એ, પછી ઓ અને ઔ. તો આ આપણે સ્વર અને વ્યંજન એ લખતા શીખ્યા હતા. બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2 છે કે આપેલા શબ્દોનું અનુલેખન કરો. આ શબ્દોને તમારે સરસ અક્ષરે લખવાના છે. અનુલેખન કરો એટલે કે જોઈને લખવાના છે. સૌથી પહેલો શબ્દ છે નકુલહ. તો આને જે શબ્દના અંતે જે 2 ટપકા હોય છે એને વિસર્ગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિસર્ગ. અને આ શબ્દોને બોલાય છે આ રીતે. છેલ્લે જ્યારે વિસર્ગ હોય ત્યારે એનો ઉચ્ચાર હ થાય છે. જેમ કે નકુલની શબ્દની પાછળ 2 ટપકા છે, તો જ્યારે હું નકુલ બોલું
ત્યારે આ જે 2 ટપકા છે એને પણ સાથે મારે વાંચવા હોય તો હું એ રીતે બોલીશ કે નકુલહ. શું બોલીશ? નકુલહ. એ રીતે નકુલહ એટલે શું થાય? નોળિયો થાય. બીજો શબ્દ જોઈએ, વિદ્યારંભમ. વિદ્યારંભમ એટલે કે વિદ્યાનો આરંભ, ભણવાની શરૂઆત. ત્રીજો શબ્દ છે સ્થાલિકા. સ્થાલિકા એટલે શું થાય? થાળી. આપણે આ બધા શબ્દો ચિત્રપદાની ભણ્યા ત્યારે જોઈ ગયા છીએ. પછી છે પુષ્પાધાની. તો પુષ્પાધાની એટલે શું થાય? ફૂલદાની. આ શબ્દોનું ગુજરાતી હું ખાલી તમારી સમજ માટે કહી રહી છું. તમારે સ્વાધ્યાય પોથીની અંદર સંસ્કૃતમાં જ લખવાનું છે. સંચિકા. સંચિકા એટલે શું થાય? ફાઇલ. કૃષ્ણફલકમ. કૃષ્ણફલકમ એટલે કાળું પાટિયું. શૃગાલહ. શૃગાલહ એટલે શિયાળો. આમાં તમે જોયું હશે કે જ્યાં 2 ટપકા આવે તે તમારે ખાસ જોવાનું છે કે એનો ઉચ્ચાર હું કઈ રીતે કરું છું, કઈ રીતે બોલાય છે. ઓકે. દ્રોણી. દ્રોણી એટલે ડોલ. પછી છે આગચ્છતિ. આગચ્છતિ એટલે આવે છે. આ બધા શબ્દો આગળના પાઠના અને આગળના ચિત્રપદારીમાંથી જ લેવામાં આવ્યા છે, એટલે તમારા જાણીતા શબ્દો છે. ઓકે. આગળનો શબ્દ છે ઉપનેત્રમ. ઉપનેત્રમ એટલે કે ચશ્મા. પછી બીજી લાઈનમાં પહેલો શબ્દ છે સર્વ કાર્યેષુ એટલે કે બધા જ કાર્યોમાં. આગળનો શબ્દ છે મંડુકહ. જો આ શબ્દની પાછળ પણ વિસર્ગ આવે છે એટલે એનો ઉચ્ચાર એવો થશે મંડુકહ. મંડુકહ. હ જે છેલ્લે બોલું છું એ અહીંયા કંઈ કની પાછળ હ આપેલો નથી, પણ જે 2 ટપકા છે એને હ બોલાય છે. મંડુકહ એટલે કે દેડકો. નિર્વિઘ્નમ. નિર્વિઘ્નમ એટલે નિર્વિઘ્ને, વિઘ્નો રહિત. આગળનો શબ્દ છે ઔષધમ. તો અહીંયા જે ઔષધમની અંદર મ પાછળ જે લીટી જે છે, મ ને ખોડો છે એવું આપણે કહીએ તો એને શું કહેવાય છે? હલંત કહેવાય છે. ઔષધમ એટલે ઔષધિ. આગળનો શબ્દ છે ઉત્પીઠિકા. ઉત્પીઠિકા એટલે શું થાય? ટેબલ. વાનરહ. વાનરહ એટલે વાંદરો. આભૂષણમ. આભૂષણમ એટલે ઘરેણાં. શશકહ. શશકહ એટલે કે સસલું. શય્યા. શય્યા એટલે પથારી. કિમર્થમ એટલે કે કયા કારણેથી, કેવી રીતે એમ. કિમર્થમ. ત્રીજી લાઈનમાં પહેલો શબ્દ છે વૃષભઃ. વૃષભઃ એટલે શું થાય? બળદ. બીજો શબ્દ છે પ્રસન્ના. પ્રસન્ના એટલે પ્રસન્ન થાઓ. આગળનો શબ્દ છે વસ્ત્રમ. વસ્ત્રમ એટલે કપડાં. પછી છે કુંચિકા. કુંચિકા એટલે થાય ચાવી. આ શબ્દો કઈ રીતે લખાયેલા છે એ ખાસ જોવાનું છે અને એ જ રીતે આપણે સરસ અક્ષરે લખવાના છે. આગળનો શબ્દ છે પિંજ. પિંજ એટલે થાય સ્વીચ. ગ્રંથઃ. ગ્રંથઃ એટલે ગ્રંથ. સંખ્યા. જો અહીંયા સંખ્યામાં છે સ, અને તમે હિન્દીમાં વાંચો તો તમે કદાચ ભૂલમાં એમ વાંચી જાઓ કે સડખ્યા. અહીંયા જે બીજો જે છે શબ્દ એ ડ નથી, પણ આપણે મૂળાક્ષર લખતી વખતે સમજ્યા હતા એમ એને શું વંચાય છે? અંગ. શું વંચાય છે? અંગ. સંખ્યા. ઓકે. આગળનો શબ્દ છે પીપીલિકા. પીપીલિકા એટલે કીડી. ભ્રાતઃ. ભ્રાતઃ એટલે ભાઈ. અને ચક્રમ. ચક્રમ એટલે ચક્ર, પૈડું. આગળ જોઈએ.
હવે અહીંયા પંક્તિઓનું અનુલેખન કરવાનું છે. પહેલાં તમે શબ્દો જોઈને લખ્યા, હવે પંક્તિઓ વાક્યો જોઈને લખવાના છે. પહેલું વાક્ય છે સર્વે ભવંતુ સુખીનઃ. એ વાક્ય કઈ રીતે લખાયેલું છે, કયા શબ્દોની વચ્ચે જગ્યા છોડેલી છે, એ બધું જ ધ્યાન રાખીને તમારે સરસ રીતે લખવાનું છે. સર્વે ભવંતુ સુખીનઃ. બીજું છે સર્વે ભદ્રાણી પશ્યન્તુ. ત્રીજું છે વીણા પુસ્તકધારિણી. વીણા પુસ્તકધારિણી દેવી કોણ છે? સરસ્વતી દેવીને કહેલું છે વીણા પુસ્તકધારિણી. ચોથું છે પ્રસન્ના ભવ સર્વદા, એટલે કે અમારા પર હંમેશા પ્રસન્ન રહેજો. પાંચમું છે એતત વિમાનમ, એટલે કે પેલું વિમાન છે. છઠ્ઠું એષા શાટિકા, એટલે કે આ સાડી છે. સાતમું છે શશકઃ શયનમ કરોતિ, સસલું સૂઈ જાય છે. અને આઠમું છે આકાશઃ પતતિ વા કુત્ર પતતિ. આપણે આકાશ પદ્ધતિવાળા પાઠમાં જોયું હતું ને, સિંહ પૂછે છે સસલાભાઈને કે આકાશ પડે છે, શું ક્યાં પડે છે, એ જ અહીંયા આપેલું છે. હવે વિકલ્પમાં પ્રશ્નો જવાબ જોઈએ. ચોથું છે દેવનાગરી લિપિમાં કઈ ભાષા લખાય છે? તો જ્યારે આપણે આ પાઠ આગળનો વિડીયો જોયો હતો ત્યારે મેં તમને કીધું હતું કે જે સંસ્કૃત ભાષા છે એ દેવનાગરી લિપિમાં લખાય છે. તો એનો જવાબ આવશે વિકલ્પ એ સંસ્કૃત. પાંચમું રામઃ શબ્દમાં મ પછી આવતા બે બિંદુઓને શું કહેવાય? મેં હમણાં જ તમને કીધું ને, શું કહેવાય? બે જે બિંદુ આવે, બે ટપકા આવે છે મ પછી, તો એને શું કહીએ આપણે? વિસર્ગ. શું કહેવાય? વિસર્ગ. અને કદાચ એવો પણ પ્રશ્ન પૂછાય કે આ જે વિસર્ગ છે એનો ઉચ્ચાર શું થાય? તો શું થાય એનો ઉચ્ચાર? હ. છઠ્ઠું દીર્ઘ સ્વર કેટલા છે? તો દીર્ઘ સ્વર કેટલા છે? 5 છે. સાતમું સર્વ ભાષાઓની જનની કઈ ભાષાને કહે છે? તો બધી ભાષાઓની માતા કઈ ભાષા છે? સંસ્કૃત ભાષા છે. આઠમું જોઈએ એમાં, એટલે સાતમામાં જવાબ આવશે વિકલ્પ સી સંસ્કૃત. આઠમું જોઈએ સંસ્કૃત ભાષાના મૂળાક્ષરો પર ખાલી જગ્યા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? શિરોરેખા કરવામાં આવે છે, અનુસ્વાર કરવામાં આવે છે, ઊભી લીટી કરવામાં આવે છે કે ત્રાસી લીટી કરવામાં આવે છે? તો સંસ્કૃત ભાષાના મૂળાક્ષરો પર શિરોરેખા કરવામાં આવે છે. જેમ આપણે હિન્દી ભાષાના મૂળાક્ષરો પર હિન્દી જ્યારે લખતા હોઈએ ત્યારે એની ઉપર શિરોરેખા કરીએ છીએ ને, એવી જ રીતે સંસ્કૃત જ્યારે આપણે લખીએ ત્યારે એના પર પણ શિરોરેખા કરવામાં આવે છે. નવમું જોઈએ સંસ્કૃત ભાષા ખાલી જગ્યા ભાષા છે. સંસ્કૃત ભાષા કઈ ભાષા છે? અર્વાચીન, આધુનિક, પ્રાચીન કે બ્રાહ્મણોની? તો સંસ્કૃત ભાષા એ પ્રાચીન ભાષા છે. કારણ કે આપણા પ્રાચીન જે ગ્રંથો છે, જે જૂના ગ્રંથો છે, કાવ્યો, મહાકાવ્યો, એ મોટા ભાગે સંસ્કૃત ભાષામાં જ જોવા મળે છે. 10મું સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? જો આ પ્રશ્ન અહીંયા બીજી વાર પણ પૂછવામાં આવ્યો છે કે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. કઈ લિપિમાં લખાય છે? દેવનાગરી લિપિમાં લખાય છે. 11મું સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને વ્યંજન છે? તો સંસ્કૃત ભાષામાં 13 સ્વર અને 33 વ્યંજનો છે. કેટલા? 13 સ્વર અને 33 વ્યંજનો છે. તો હવે 12મું જોઈએ
સંસ્કૃતમાં 7 સ્વરો છે, સાચું કે ખોટું? તો સંસ્કૃતમાં કેટલા સ્વર છે આપણે જોયું હતું? 13 સ્વર છે. તો 7 સ્વર છે એ વાક્ય ખોટું છે. 13મું જોઈએ. સંસ્કૃત સર્વ ભાષાઓની જનની છે, સાચું કે ખોટું? તો એ વાક્ય સાચું છે, કારણ કે સંસ્કૃત એ પ્રાચીન ભાષા છે અને એ બધી ભાષાઓની માતા છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે આ ત્રીજો પાઠ છે લેખનમ, એનું સ્વાધ્યાય પોથીના સવાલ જવાબનું સોલ્યુશન કર્યું. તો હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું ત્યારે આપણે આગળનો પાઠ ભણીશું. થેન્ક યુ.